देवो रक्षक द्वारना कर विषे, आयुध धारी उभा मंगल द्रव्य सुरम्य ने नवनिधि, सौ तोरणो शोभता द्वारोनी द्वय बाजुए स्फटिकनी, बे नाट्यशाला दिशे दूरे बे घट धूपना धूम थकी, ढाके अहो आपने। नाट्यशाला गाजती वीणा मृदंग सुताल थी, गांधर्व किन्नरी गान थी, बहु देव देवी सुनृत्य थी, देवांगना जय गान करती, नाचती आनंदती, अभिनय करी जिन विजयनो, कुसुमांजलि जिन अर्पति, कुसुमांजलि प्रभु अर्पति। चंपक आम्र अशोक आदि वननी, भूमि मनोहारिणी, वच्चे रम्य नदी तड़ाव भवनो, श्री चित्रशाला रूढ़ी, कोकिला टहु के मधुर हलके, फल फूल वृक्ष लचे, जाने अर्घ लई उभा तरुवरो, धरवा त्रिलोकेश ने।
बहु वृक्ष विशाल मनोहरणा रवि किरण नो पथरो किरया तरु तेज झड़ो मड़ छाई रहा नहीं दिवस रात जनाय तिहाँ कहीं चैत्य तरुवर दिव्य महा मूढ़ मां प्रतिमा जी विराजी रहा सुर भक्ति निधून मचावी रहा जय गान थकी वन गाजी रहा। વગેરે અનેક પ્રકારના દેવો ભગવાનની ભક્તિમાં સતત જોડાયા રહે છે. ભક્તિનું મહાત્મ્ય અહીં સુધી પણ છે. સુર ભક્તિની ધૂન મચાવી રહ્યા. ધૂન એક એવો પ્રકાર છે કે ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ વચમાં વિચાર પ્રવર્તે નહીં એવી ધૂનની કડીઓ એક પછી એક આમ સતત ચાલુ રહેવી જોઈએ. વચમાં ગેપ ન પડવો જોઈએ કે જેવી રીતે હમ્પીની અંદર સત્તો પંજો થઈ જતો હતો, સહજાત્મ સ્વરૂપનો સત્તો પંજો. સમજાણો? એટલું ઝડપથી બોલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બીજાને આવનારને સત્તો પંજો લાગે કે આ સત્તો પંજો શું છે, પણ બોલે એટલું ઝડપથી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અને પછી સાંભળનારને એમ લાગે આનું નામ ધૂન છે. આપણે એક વસ્તુ ખ્યાલમાં નથી આવતા, સવારની માળા જુદી, માળા જુદી, મંત્ર જુદો, ધૂપ જે આપણે કહીએ એને કે ધૂન એ પણ જુદી. આ ત્રણ વસ્તુ અલગ અલગ છે. મંત્રની માળામાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ત્યાં ઉતાવળ ન હોવી જોઈએ, કેમ કે મંત્ર છે, એની માળા છે, માળા લઈએ છીએ, ત્યાં ઉતાવળ ન હોવી જોઈએ. અને જ્યારે આપણે મંત્ર લઈએ છીએ ત્યારે એકદમ એ પણ સ્લો થઈ જાય પાછો. માળા વખતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ હોય, અને જ્યારે તમે મંત્ર લ્યો છો ત્યારે આંખ બંધ હોય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ મંત્ર છે, અને ધૂન સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ ધૂન છે. ત્રણેય પ્રકાર અલગ છે. એ રીતે માળા, મંત્ર અને ધૂન એવી રીતે ત્રણ જુદી જુદી દિશાએ, જુદા જુદા ધ્વનિથી અને જુદા જુદા ભાવથી એ બધું હોવું જોઈએ. તો અહીંયા એ છે કે સુર ભક્તિની ધૂન મચાવી રહ્યા. સુર એટલે ઇન્દ્રો, સુર એટલે ઓલો સાદ ને ઓલું ગલું એ નહીં. સુર એટલે ઇન્દ્રો ખરેખર ભક્તિની ધૂન ત્યાં ચલાવી રહ્યા. સાંભળીએ છે કદી? સાંભળી છે? નથી સાંભળીને? રાજનગરમાં નથી સાંભળી? માલકોસમાં તો ખરું જ, પણ છતાં આ રાજનગરની અંદર ધૂન વાગે છે ઇન્દ્રોની. કોને ખબર છે? તમને ખબર છે? તમને બી ખ્યાલ છે? ક્યાં છે? અહીંયા નહીં તો તમને ખ્યાલ નથી. તમને ખ્યાલ છે બરોબર, બીજા કોને ખબર છે? નહીં, તમને બી ખ્યાલ નથી. તો આપ શું કહીએ પ્રભુ તમને? ચાલો જવા દો. એટલે અહીંયા રાજનગરની અંદર ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીઓ આના સુર હજી પણ સંભળાય છે, સંભળાતા રહેશે. કોઈ માને ન માને, શ્રદ્ધાનો વિષય છે, આવે પોતાના જીવનમાં કે ન આવે એની સાથે સંબંધ નથી, પણ વાસ્તવિક અત્યારે પણ આ ધૂન અહીંયા શ્રવણ કરી શકાય. ભાવ તમારા કાર્ય દેવદેવીઓનું. ચાલો આપણે વિષયને પકડીએ.
આપણી વાતનો મૂળ વિષય ચાલે છે સ્વચ્છંદ અને સ્વાતંત્ર. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બેનું અંતર સમજવા માટે આપણી વાત ચાલે છે. કેમ કે જ્યાં સુધી સ્વચ્છંદને સ્વતંત્રતામાં ફેરવી નહીં શકીએ, સ્વચ્છંદતાને સ્વતંત્રમાં નહીં ફેરવી લઈએ, ત્યાં સુધી સ્વચ્છંદતા સ્વરૂપ પ્રાપ્તિની ઉપલબ્ધિમાં આપણને પ્રમાદી કરી દેશે. પ્રમાદને અનુસરતા થઈ જઈશું એવો વેપાર ચાલ્યા કરશે. શું કીધું કાંતિભાઈ? સ્વચ્છંદતાને સ્વરૂપતા, સ્વચ્છંદતાને સ્વરૂપતા, સ્વચ્છંદતાને સ્વતંત્રતા. કેમ કે સ્વતંત્રતાનો ખરેખર અર્થ છે સ્વચ્છતા, સ્વરૂપતા. એને આપણને સમજીને તે તરફ જવું પડશે. તો અહીંયા સમયસારની એક શ્લોક લઈએ છીએ અમૃતચંદ્ર આચાર્યનો, એના આધારે થોડીક વાત કરશું. તત્વ સંબંધીની વાત છે, પકડાય એટલું પકડજો પ્રભુ. કેટલાક પુરુષો, એટલે કે ધર્મને અનુસરનારા પુરુષો, એમાં સ્ત્રીઓ પણ આવી જાય, એ કર્મ નયના અવલંબનથી, એટલે અમારે સામાયિક કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, પોષદ કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, આંબીલ એકાસણા કરવા જોઈએ, એ જે કરવા જોઈએ છે ને, એ બધા ક્રિયા નયના ભેદમાં પ્રવર્તનારા જીવોની વાત ચાલે છે. ક્રિયાથી અમને લાભ થશે એવા પ્રકારની માન્યતાથી પ્રવર્તતા જીવોની સંખ્યા આ પંચમ કાળમાં વિશેષ છે. એને અહીંયા શાસ્ત્રની અંદર કર્મ નયનું આલંબન કહે છે. આ કર્મ છે, લાગે છે ધર્મ, છે કર્મ. કર્મ નામ કાર્ય છે, અને એ કાર્યથી મુક્તિ માનનારા જીવો અજ્ઞાની છે. એવા જીવોની આપણે વાત કરીએ, એમાં આપણે જોઈએ કે એમાં આપણે તો ક્યાંય નથી ને, કે ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એ કરવું જોઈએમાં શું રહી જાય છે એની તપાસ આપણને કરવી જોઈએ, કે જે મોટો વર્ગ કરતો નથી. અહીંયા કર્મ નામે કાર્ય, કર્મ નામે કાર્ય, કર્મ નામે કોઈ આત્માની અજ્ઞાનની સ્થિતિનું ફળ એમ નહીં. અહીંયા કર્મ નામ કાર્ય. કર્મ નય અવલંબન પરા મગ્ના, તેમાં જ મગ્ન રહેનારા જીવો. એટલે લોકો શું કરે છે ધર્મના નામે? તો કે કંઈક કરવું તો જોઈએ કે નહીં, એટલે ઉપવાસ, આંબીલ, એકાસણા, કંઈક ને કંઈક વ્રત હોય, અને એ વ્રતને ધર્મ સમજીને પ્રવર્તનારા લોકોનું આ પંચમ કાળમાં વિશેષ સંખ્યા છે. અને બધી થતી તે દેહની ક્રિયા છે, અને વિકલ્પથી જે ક્રિયાનો જન્મ છે, અને જેમાં રાગ વગેરે વિશેષ કરીને પ્રવર્તમાન છે, એવી ક્રિયાને અજ્ઞાની જીવો ધર્મ માની લે છે, કે જે ધર્મ તીર્થંકર પરમાત્માએ કહેલો છે નહીં. એટલે કે છે કે કર્મ નયના આલંબનમાં તત્પર, એટલે કોઈ પણ ધર્મના નામે થતી ક્રિયાનું આલંબન. અને એ આલંબન એટલે કર્મનું આલંબન, કાર્યનું આલંબન. સાચા દેવ, શાસ્ત્ર અને ગુરુનું આલંબન નહીં, સતશાસ્ત્રનું આલંબન નહીં, પણ કર્મ નયનું આલંબન. કર્મ નહીં એટલે કોઈ પણ પ્રકારની મિથ્યા ક્રિયાને
ધર્મની પ્રવૃત્તિ સમજીને એને આલંબન લીધું એનું, એમાં ઘણા પુરુષો તત્પર છે. પુરુષો એટલે બધું સમાજ આખો, માત્ર પુરુષો નહીં. એટલે વેદ નથી લેવું અહીંયા, પુરુષ કે સ્ત્રી કે એવું નહીં, બધા એવા પુરુષો ડૂબેલા છે. શેમાં ડૂબેલા છે? આ વાત એટલા માટે કરીએ છીએ, આપણે એ પ્રકારે પ્રવૃત્તિ નથી કરતા, પણ આગળ કહેશે એ આપણને સાંભળવાનું છે કે કેટલાક જીવો કોઈ પણ પ્રકારની ક્રિયા કરીને ધર્મ થયો એમ જે સમજે છે, તો તે વિતરાગ પરમાત્માની વાણી નથી, એમ કહેવાનો આશય છે. એટલે કે કર્મ નયના, નય એટલે જ્ઞાનના અંશો, ક્રિયાને અનુસરનારા જ્ઞાનના અંશોને ખરેખર પક્ષપાત કરીને એ પુરુષો એમાં મગ્ન છે, એટલે ડૂબેલા છે. તો કે નહીં, આ જ ધર્મ છે, આ જ ધર્મ છે, આ જ ધર્મ છે, બીજું ધર્મ કયું હોઈ શકે, એમ કરીને ડૂબેલા છે. કારણ કે તેઓ જ્ઞાન સ્વભાવી ભીતર રહેલા આત્માને જાણતા નથી. રાગની ક્રિયાને જાણે છે, રાગની ક્રિયાને ધર્મ માને છે. અહીંયા આચાર્ય કહે છે કે કારણ કે કેમ ડૂબેલા છે એ પુરુષો એમાં, આવી ક્રિયામાં ડૂબેલા છે એનો અર્થ કે આત્મા છે, જ્ઞાન છે, એની ક્રિયાને તે જાણતા નથી. કેટલાકને તો હજી જૈનમાં જન્મેલાને આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલી પણ ખબર નથી. આત્માની કઈ ક્રિયા છે? તો કે જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન કરવું, જ્ઞાન કરવું, એક જ જ્ઞાન કરવું. એ વાતને પણ હજી કદાચ શ્રવણ કર્યું હશે, પણ એ નિષેધાત્મક રીતે કર્યું છે, એનો એ નિષેધ આવ્યો છે. એને એવા લોકો આ કાળમાં ઘણા છે કે એનો એ નિષેધ હોય, ખબર જ ન હોય કે આત્માની ક્રિયા બીજી કોઈ છે જ નહીં, એકલી જ્ઞાનની ક્રિયા છે. એટલે પછી આ જપ તપ ને આ બધું જે કરવામાં આવે એ ક્રિયાને પોતાની ક્રિયા સમજી લે છે અને જ્ઞાન ક્રિયા છે એવું ભૂલી જાય છે. કે આ જે થતું થાય છે તેને જાણનારો આત્મા છે. એવા નયને અનુસરનારા પક્ષપાતી પુરુષો ગળા ડૂબ છે મિથ્યાત્વમાં, એની વાત કરે છે આચાર્ય. કારણ કે કેમ કે જ્ઞાનને જાણતા જ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપી છે એની એમને ખબર નથી, એટલે ડૂબેલા છે. કારણ કે તેઓ, હવે કારણ આપે છે, કારણ કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે. આ સ્વચ્છંદ શબ્દ અહીંયા આવ્યો. આ લોકો શેમાં છે? સ્વચ્છંદમાં છે. સ્વચ્છંદમાં કેમ કયા એમને? તો કે ધર્મની સાચી રીત ખબર નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાનની જાગૃતિ એ ધર્મ થાય. જ્ઞાન સ્વભાવી આત્મા જાગૃત ન હોય અને માત્ર દેહ અને દેહના કારણે વિકલ્પો એની ક્રિયા કરવાથી ધર્મ થાય છે એમ માનનારાઓ અહીં કે છે જ્ઞાનને જાણતા નથી. માટે અહીંયા એ સ્વચ્છંદથી ડૂબેલા છે સંસારમાં. ક્યાં ડૂબેલા છે? આપણે તો આમાં નથી, એટલે પહેલા હવે સમજવું પડશે કે આપણે આમાં નથી. આપણી બાદબાકી છે ને આમાં? આટલી સમજ તો છે કે નહીં આપણને? તો આપણી આમાં બાદબાકી કરી કે નહીં? કે જ્ઞાન સ્વભાવી આત્માને દેહ સંબંધીની કોઈ પણ ક્રિયા, અગર મન બુદ્ધિ સંબંધીનો કોઈ પણ વિકલ્પ, એનાથી થતી ક્રિયાનો હું સ્વામી 3 કાળમાં હોઈ શકું નહીં. પાકું? રામ 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 રામ. રિસ્પોન્સ નહીં એટલે રામ રામ. બરોબર છે, પૂછીએ છીએ અમે.
કર્મને એના આલંબનમાં તત્પર. જે કોઈ કર્મ ઉદયમાં આવે છે અને એ ભીતરથી જ્ઞાન જાણકાર એમ કહેતું હોય તપ કર, આજે આઠમ છે, 14 છે, તપ કર, જા ઉપાશ્રયમાં મહારાજ સાહેબ પાસેથી જઈને પચખાણ લઈ આવ, જા. હવે એને એ ધર્મ સમજી લે અને એનો આદર કરે, સન્માન કરે. અહીંયા આચાર્ય કહે છે કે સ્વચ્છંદી છે. એટલું જ નહીં, ધર્મમાં મંદ ઉદ્યમી છે, મંદ ઉદ્યમી છે. એના બુદ્ધિનો લેવલ બહુ મંદ છે અને એમાં એ ઉદ્યમ સમજે છે કે હું ધર્મમાં ઉદ્યમી છું. ખરેખર મંદ ઉદ્યમી છે અને સ્વચ્છંદથી પરિપૂર્ણ છે. આપણે એમાં હવે નંબર 2 આગળ વધીએ. હવે જેમ કર્મનય છે તેમ જ્ઞાનનયના ઈચ્છક, એટલે આપણે જ્ઞાનનયના ઈચ્છાવાળા છીએ. આપણને ખબર છે કે જ્ઞાનથી જ ખરેખર ધર્મ થઈ શકે. એનું જાણવું, ન જાણવું, મિથ્યા, સમ્યક્ત્વ, સત્ય, અસત, પરિણમન, આત્માના અનંત ગુણ, એ ગુણની વ્યાખ્યા, આવું બધું સમજવાથી ધર્મ થઈ શકે એમ માનનારો અત્યારે મોટો વર્ગ અત્યારે છે. ઓલો પહેલો એ મોટો છે, અહીંયા એ હવે દિવસા દિવસે મોટો થતો જાય છે. એટલે જ્ઞાનને એના ઈચ્છક તો કે સમયસાર વાંચી લઈએ, પંડિતોને સાંભળી લઈએ, આત્માની શું શું ક્રિયા છે. તો પહેલામાં પહેલી વાત આવે કે આત્મા પોતાના સ્વભાવનો કરતા છે, વિભાવનો કરતા નથી. માટે આત્મા રાગ કરી શકતો નથી. એટલી મને નિરાંત છે, કેમ કે હવે આત્મા રાગ કરી શકતો નથી. એ વાત નક્કી થઈ ગઈ. બરોબર છે. એ બધા ક્યાં છે? જ્ઞાન નયના ઈચ્છક, જે એકલું જ્ઞાન જાણે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. સમયસાર આદિ ગ્રંથોમાં પંડિતોથી શ્રવણ કરેલો જે વેપાર, कुछ करता ही नहीं है. आत्मा अकर्ता है, आत्मा अकर्ता છે. રાઈટ? એટલે આવો એક પ્રકાર પુરુષોનો અત્યારે પણ વિશિષ્ટપણે જોવામાં આવે છે. એ બધા જ્ઞાન નયની ક્રિયાના આશિક છે બધા. એટલે કે છે કે જ્ઞાન નયના ઈચ્છક પુરુષો પણ ડૂબેલા છે. એ પણ ડૂબેલા છે. શાસ્ત્રમાં ઇન્ફોર્મેશન છે, માત્ર એને એ સત્ય સમજી કરીને એવી રીતે આચરે છે તો કે આત્મા કર્મનો કરતા હોઈ શકે નહીં. રાઈટ? એવા લોકો છે કે નહીં? આત્મા કર્મનો કરતા નથી. આત્મા રાગ કરી શકે નહીં. આત્મા સંસારને ચલાવી શકે નહીં. આત્મા દુકાને બેસી શકે નહીં. આત્મા પૈસા ગણી શકે નહીં. આત્મા સેફ ડિપોઝિટમાં, વોલ્ટમાં જઈ કરીને દાગીના રાખી શકે નહીં. પૈસા જેટલા આપણે મૂક્યા હોય સાહુકાર પાસે એની રસીદ જોઈ શકે નહીં. કારણ કે એમાં કાંઈ મારું છે નહીં. બરોબર છે? આમાં હું નથી. મારા કરોડ રૂપિયા બહાર ફરતા હોય એમાં હું નથી ને રૂપિયા મારામાં નથી અને હું રૂપિયામાં નથી. 4 ઘર મારા ઇન્ડિયામાં, તો એ 4 ઘર મારા નથી અને હું એનામાં નથી. કેમ કે જ્ઞાન છે. આ તો માત્ર હું જાણું છું પણ એમાં હું છું નહીં. જાણું છું પણ હું છું નહીં. સમજો જરા, સમજો. માત્ર હું જાણનાર છું. સમજાણું? કે આ ઘર મારું નથી, હું એનો નથી. ક્યાં છું? જાણનાર. એ કોણ કે છે? જ્ઞાન નયને અનુસરનારા જીવો. એ એમાં ઉદ્યમી છે અને એવી રીતે ઉદ્યમી થઈને સ્વચ્છંદને પોષે છે. આ પણ સ્વચ્છંદી છે. બરોબર છે? આત્મસિદ્ધિ જોઈ લેવી.
આત્મસિદ્ધિની અંદર બરોબર છે. કઈ ગાથા છે? કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં. કોઈ આ શુષ્ક જ્ઞાનનો વિષય. પહેલો વિષય ક્રિયાની જળતા, આ બીજો વિષય આવ્યો શુષ્ક જ્ઞાનનો. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ કરુણા ઉપજે. જોઈ જ્ઞાનીઓને કરુણા થાય છે કે આ બે નય ધરનારા બંને ડૂબવાના છે. એ સ્વચ્છંદથી પોતે પોતાની બુદ્ધિએ માની રહે છે, ખરેખર એ પણ ડૂબવાના. કર્મનયના અનુસરનારા જીવો પણ ડૂબવાના છે, અને જ્ઞાનનયના ઈચ્છાવાળા જીવો પણ ખરેખર તે ડૂબવાના છે. કેમ કે એ પણ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી. પુરુષાર્થ જ્યાં કરવો જોઈએ ત્યાં પુરુષાર્થ થતો નથી. તો સ્વરૂપની પ્રાપ્તિની અંદર ચૈતન્ય ભીતર રહેલા પરમાત્મા તત્વને અનાદિથી જે સૂતો છે એને જગાડવાનો કયો પ્રયત્ન આપણે કરીએ છીએ જોઈ લેવું. તો એ તીવ્ર ઉદ્યમી છે. કયો પુરુષાર્થ કરીએ છીએ દિવસ સંબંધી? કે ભીતર રહેલું ચૈતન્ય મહાપ્રભુ અનાદિકાળથી ઊંઘે છે, સૂતો છે. બે વિષયમાં, એક ક્રિયાની જડતામાં, એક શુદ્ધ જ્ઞાનનયના વિષયમાં, શુષ્ક અધ્યાત્મના વિષયમાં. જો સમયસારની અંદર પરમ કૃપાળુ દેવની આત્મસિદ્ધિનો સુમેળ થતો રહેશે, મજા પડે એવું છે. આ 111મું કળશ છે અમૃતચંદ્ર આચાર્યનું, અને ગાથા છે બંધ અધિકારની. જરા કહી દઈએ એ તમને. 161, 162 અને 163 ત્રણ ગાથાઓ છે. તો અહીંયા કે છે એ પણ મંદ ઉદ્યમી છે, જ્ઞાન નયના ઈચ્છક. બસ મારે તો ખાલી જ્ઞાન જ સમજવું છે, અભ્યાસ કરવો છે પંડિતો પાસે, બસ બેસીને અભ્યાસ કરવો છે મારે. આ પણ બધા ખરેખર અન્ન ઉદ્યમી છે આત્મામાં, અને ઉદ્યમી છે મિથ્યાત્વમાં. માટે એ પણ ડૂબેલા છે. એ પણ સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા કેટલી વાર બેસે છે? શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્રના મુમુક્ષુઓ આત્માની ચિંતનામાં. અને બીજું, જેમ કર્મને કરવા જેવું નથી, તેમ શુષ્ક અધ્યાત્મ જ્ઞાનના વિષયોને પણ જ્ઞાનમાં ભેળવવા નથી. આ બંનેનો સમન્વય કરી અને પછી આગળ ચાલે છે કળશ. પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે. એવા જીવો પણ પ્રમાદને સેવનારા છે. મંદ ઉદ્યમી છે, સ્વચ્છંદી છે. મિથ્યાત્વને ટાળવા માટે એમનો કોઈ પ્રયત્ન છે નહીં, કે માત્ર જે સભાઓમાં જઈને શ્રવણ કરે છે અને કોઈ પણ પ્રકારની ક્રિયાનો નિષેધ ભીતર આવે છે કે આપણને તપ કરીને શું કરવું છે, ઉપવાસ શા માટે કરીએ? ઉપવાસમાં તો ધર્મ છે નહીં, માટે ઉપવાસ કરવાની જરૂર નથી. આંબીલ એકાસણા કરવાની જરૂર નથી. એ તો દેહ અને દેહ સંબંધીના વિકલ્પોમાંથી એનો જન્મ થાય છે, માટે એ પણ કરવા જેવું નથી. નંબર 2, આજે પંડિતોની સભામાં જઈએ છીએ ત્યારે આ સમયસારનું શ્રવણ થાય છે, તેમાં એકલી આત્માની વાત મીઠી લાગે છે, એને પણ જ્યાં કરવામાં વાત આવે છે ત્યાં એ પોતે શુષ્ક થઈ જાય છે. અને અધ્યાત્મના વિષયને આવા સૂક્ષ્મતાના વિષયમાં જઈને બસ આપણે સાંભળી લીધું, 1 કલાક શ્રવણ થઈ ગયું. આત્મા અકર્તા છે, રાગનો કરતા નથી. આત્મા દેહનો કરતા પણ નથી, કેમ કે આત્મા ચેતન છે અને દેહ તે જડ છે. 3 કાળમાં પણ આત્મા જડનું કાર્ય કરી શકે નહીં. બરોબર છે? આ વાત બરોબર છે? મજા છે હો. આ કળશ બહુ સુંદર છે. એટલે કે છે કે એ પણ મંદ ઉદ્યમી હોતા જ્ઞાન નયના વિષયને જાણનારા પણ સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા
નથી. એનો અર્થ એ થયો શાંતિભાઈ કે યથાશક્તિએ તપ પણ કરવું જોઈએ. યથાશક્તિએ સામાયિક પ્રતિક્રમણ, પૌષધ આદિ કરવાની આજ્ઞા છે. આવ્યું તું 2 દિવસ પહેલા? હા, યથાશક્તિએ આવ્યું તું. શેમાં હતું? આલોચનામાં, પ્રતિક્રમણમાં આવે છે ને. યથાશક્તિએ કરવાની આજ્ઞા છે. શક્તિ છે પણ કરવું નથી. કોઈ પણ બાના કાઢી અને મારે એકાસણું પણ કરવું નથી, આંબીલે કરવું નથી, ઉપવાસ પણ મારે કરવું. ખાતા પીતા આત્માની વાત કરતા જો પ્રાપ્તિ થઈ જાય તો મહાવીર સ્વામી 12.5 વર્ષ સુધી મૌન રહી અને જંગલમાં એકલા વિચરત નહીં. પાર્શ્વનાથ ભગવાન પણ જંગલમાં વયા ગયા હતા. બધા તીર્થંકરો, બધા કેવડીઓ, અત્યાર સુધી ગયેલા બધા સિદ્ધો, કોઈ પણ કર્મ નહીંની ક્રિયાને, જ્ઞાન નહીંની ક્રિયાને ભેગું સમજી કરીને એ લોકો કઈ મોક્ષ ગયા નથી, પણ સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય કર્યો કે મારી ભીતર રહેલું પરમાત્મ તત્વ મને કેમ પ્રાપ્ત થાય, એનો આનંદ કેમ આવે અને સંસારના બધા દુઃખોનો અંત થઈ જાય. હવે આગળ કે છે, આપણે કહીએ ને કે સમયસારમાં તો એકલી આત્માની વાત છે. આ ક્યાંથી આવી? સારી વાત કરે એટલે લોકો આવતા રહે. હવે આવી વાત કરે એટલે પાછા ઢીલા પડે. તો કે હાલો અહીંયા કરવાનું છે, હાલો પછી બીજી કોઈક જગ્યા સુધી. કેટલી સરસ વાત છે. આપણે અહીંયા 6 પદના પત્રની અંદર કૃપાળુદેવે કેટલું કીધું છે. 493 જુઓ, તમને ખ્યાલ આવશે. બહુ સ્પષ્ટ છે એકદમ. મોક્ષના ઉપાયમાં લીધું. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે, એટલે એને ઉપયોગમાં લેવા પડશે. શું લેવું પડશે? જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય અને ભક્તિ. 5 બોલ તો અહીંયા લીધા. એ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. એ કરતો નથી. અને અહીંયા 437 એક લીટી, 2 લીટી કૃપાળુદેવની. પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો 367 પાના પર, પાના નંબર 367, પત્ર ક્રમાંક 437, બીજો પારીગ્રાફ ઉપર, 367 પાને બીજો પારીગ્રાફ. પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો થયા છે ને, પાકું ખબર છે ને? આ તીર્થંકરો અનંત થયા છે, કેવડીઓ અનંત છે, સિદ્ધોની સંખ્યા પણ અનંત છે. અને અનંત સિદ્ધ જશે, અનંત સિદ્ધ લોકમાં જશે તો પણ અનંતમાંથી એક ઓછો નહીં થાય, એવું અનંત છે. શું કહ્યું ભરત? સમજાણો? અનંતમાંથી એક ઓછો થશે તો પણ તે અનંતની સંખ્યા ઓછી નહીં થાય. અને અનંતમાંથી અનંત જશે તો પણ અનંત જ રહેશે. એવા આ સંખ્યાના સરવાળા તીર્થંકર પરમાત્માએ અને કેવડીઓએ કયા છે. શાંતિભાઈ, શું છે આ? અનંત તીર્થંકર, અનંત કેવલીઓ સિદ્ધ ગયા, અનંત સિદ્ધ થયા, અને અનંત થશે
તો પણ અનંતની સંખ્યામાં એક પણ ઓછો થશે. એટલે કેટલા છો તમે? છો કેટલા? અનંત. તમે ક્યાંક જતા હો ને ચોમાસામાં તો ઓલી લીલ ફૂગ જોઈ છે ને તમે? લીલ ફૂગ, એ લીલ ફૂગમાં તમે થોડુંક સોયનો દાણા જેટલા ઉપર તમે લ્યો, એમાં અનંત જીવો છે. એમાં અનંત જીવો છે. અનંત જીવો છે. એક એક જીવના કર્મની અનંત 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 સ્થિતિ છે આટલામાં. અને એ જીવની અંદર અનંતી પર્યાયોમાં ભવ ભ્રમણના બધા અંશો એ પર્યાયમાં પડ્યા છે. એ ક્યાં ક્યાં જીવ જવાનો છે. હાથી થશે તો એમાં હાથીનો અંશ પડ્યો છે એની પર્યાયમાં. કીડી થશે તો એનો એ અંશ પડ્યો છે. જેટલા ભવ થવાના છે એ બધા ભવોના કર્મની સ્થિતિ એક અંશમાં. કેટલો અંશ આપણે નજર ન ચડે. આપણા કાંતિભાઈ, આપણી આંખથી આ જોઈ ન શકીએ, કેવલી એને જોઈ શકે. ત્યાં અનંત કર્મોની સ્થિતિ, અનંત આત્માના ગુણો, અનંત એવી પોતાની પરિભ્રમણની 4 ગતિરૂપ પર્યાયો. અને મજા એ છે કે કેવળ જ્ઞાન પણ એમાં પડ્યું છે. એ જીવની અંદર બધું જ છે. અને છતાં એક સોયના અગ્રભાગમાં આવે એટલા ભાગની અંદર આ બધા પડ્યા છે ગુણો. વિશ્વાસ આવે છે કેવી રીતે રહી શક્યા હશે એ ત્યાં એક આટલામાં. અને મજા એ છે કે આપણે પણ ત્યાં ખરેખર આ જ સ્થિતિએ જઈને આવ્યા છીએ. અને અત્યારે આ મનુષ્ય પર્યાયમાં તીર્થંકર પરમાત્માના મુખેથી આવેલી વાણી અને તે ગુરુ પરંપરાએ અહીં સુધી આવીને આપણને શ્રવણ કરવા મળે છે. કોઈ મહાભાગ્યશાળી તે સમયની નિગોદમાં રહેલા તે સમયનો કોઈ ઉત્કૃષ્ટ કાળ એટલે કે અવસ્થા, તે સમય આપણા જીવનની આવ્યો ત્યારે આ બંધાઈ ગયું હતું આ મનુષ્ય પર્યાય. અને એનો અત્યારે ઉદય છે. હવે મારે શું કરવું છે? વિચાર કરવો. ફરી એ યાત્રા શરૂ કરવી છે કે યાત્રાને સમાપ્ત કરવી છે? આ 4 ગતિના પરિભ્રમણની યાત્રાને સમાપ્ત કરવી છે કે હજી એને આગળ વધારવી છે? તો આગળ કે છે, પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો, તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી, જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે. વિચાર કરી અને એમાં સમાયા છે. એ શું કહેવા માંગે છે? ઉપર વિચાર શું કરે? ઉપર લખે છે ને કે ઉપર જે વાત કરી છે તો કે આત્મા અણુ છે. ઉપરથી ચાલજો, 5મી 7મી લીટી છે. આત્મા અણુ છે. આત્મા સર્વવ્યાપક છે. ઉપરથી 6ઠી 7મી લીટી, 8મી હશે કદાચ, 1 2 3 4 5 6 7 8 9 10. આત્મા અણુ છે. આત્મા સર્વવ્યાપક છે. આત્મા શૂન્ય છે. આત્મા સાકાર છે. આત્મા પ્રકાશરૂપ છે. આત્મા સ્વતંત્ર નથી. આત્મા કરતા નથી. આત્મા કરતા છે, ભોગતા નથી. આત્મા કરતા નથી, ભોગતા છે. આત્મા કરતા નથી, ભોગતા નથી. આત્મા જળ છે. આત્મા કૃત્રિમ છે. એ આદિ અનંત નય જેના થઈ શકે એવા અભિપ્રાયથી ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું. આ જાણવાની પ્રવૃત્તિ અહીંયા કુકમા સાધના કેન્દ્રની અંદર ચાલે છે. કાલે જે કાંઈ આવ્યું સમજાણું
એ આત્મા સંબંધીનો બોધ હતો. અહીંયા પણ જે કૃપાળુદેવ લખે છે, સૌભાગભાઈને આ પત્ર લખે છે, એમાં પણ કૃપાળુદેવે કેટલા આત્માના નયથી, કેટલા પડખાથી, નય એટલે જ્ઞાનના અંશોથી કેટલી વાત કરી. અને પછી કહે છે કે આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન, તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. આજે સભાઓમાં આવે ને, આત્મા પરનો કરતા 3 કાળમાં હોઈ શકે, જીવને ગલગલિયા થાય, મજા પડી જાય. તો કે નથી ને યાર, મચી હું વાંધો છે. તેમાં બાજુમાં બેઠો હોય કોઈક મહેન્દ્ર જેવો, તો કે યાર પદ નથી પણ હજી કંઈ આપણને એનો અનુભવ નથી. તો કે એ બધું થઈ રહેશે, પહેલા નક્કી કર કે આત્મા પરનો કરતા હોઈ શકે નહીં. તો કે યાર મહેન્દ્ર વરી કહેશે કે એવી કેવી રીતે નક્કી કરું, અનુભવ નથી, મારા જીવનની અંદર મેં પ્રયોગ કર્યો નથી, કાંઈ છૂટું કાંઈ દેખાતું નથી, અને તું કહે છે કે શ્રદ્ધા કર, આત્મા પરનો કરતા ન થઈ શકે. હા, કેવી રીતે કરું? તો વળી પાછો ઓલો તને કે તું છે ને હમણાં જરાવાર ઊભો રહે, પહેલા જો સાંભળ, પછી આપણે બહાર જઈને નક્કી કરીશું. બહાર જઈને વળી મહેન્દ્ર તો એ જ વાત કરે કે જ્યાં તું કે છે એ વાત સાચી છે, આત્મા પરનો કરતા નથી માની લીધું મેં, પણ મારી પાસે તો હજી કરતા પણ જ પડ્યો છે, એનું હું કરું? પણ મારે એ તો કે એ થઈ રહેશે, પહેલા આની શ્રદ્ધા રાખ. તો કે રાખી લે, મેં શ્રદ્ધા રાખી. તો કે આત્મા પરનો કરતા નથી. પાકું શ્રદ્ધા રાખી? ક્યાં રાખી? જ્ઞાનમાં રાખી કે વિકલ્પમાં રાખી? અચ્છા ચલો જ્ઞાનમાં રાખી. તમે બોલો, આ જ્ઞાનમાં રાખી. પછી એનું કાર્ય, પછી એમ થયું કે હવે આ દીકરો છે, દીકરાનો દીકરો છે, બહુ 2 મહિના થઈ ગયા, બહુ મજા નથી આવતી, જરાક આંટો મારી આવો. તો એ પરનો કરતા થયો કે સ્વનો કરતા થયો? જરા મુંબઈ 2 દિવસ જઈને આવી જાઉં, ખાલી એક બસ. હા, બહુ મન થયો છે મળવાનો. પણ તું હમણાં તો કહેતો તો પરનો કરતા નથી, પર તારું હોઈ શકે નહીં. આ તો શું થયું વળી પાછું તને? તો કે યાર 2 દિવસ જવા દે ને, હું તો ના જ પાડતો હતો, તું ક્યાં સમજતો હતો? હું તો કહેતો હતો કે અંદરમાં કાંઈ નથી ચાલતું, ખાલી બહારની વાત, ખાલી આ જ્ઞાનનું ક્ષયોપસમ આવતું હતું, એમાં મેં નિર્ણય કરી લીધો કે આત્મા પરનો કરતા નથી. બરોબર છે? કેટલી બધી વિપરીતતા. એટલે કૃપાળુદેવે આટલા બધા ઉપર શબ્દો લીધા, કારણ કે એની વાત એટલા માટે તમને કરી કે ઉપર બીજી લીટીની અંદર એમ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણમ પામ્યું છે. ત્રીજી લીટીમાં આ શુષ્ક ક્રિયા અને શુષ્ક અધ્યાત્મનો વિષય, 2 વસ્તુનું આ ફળ, કે હજી કાંઈ એનું ફળ આવ્યો નથી. ખરી મુમુક્ષુતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. અને મોટામાં મોટી વાત હવે કરે છે, જરા અમને બોલતા જરાક વિચાર થાય છે, બહુ કઠણ છે જરા હવે બોલવું. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ, આ રુચિ જે દિવસે ઉત્પન્ન થશે તે દિવસે આત્મા પરનો કરતા નથી એમ એની શ્રદ્ધા ગુણમાં પ્રવેશ થશે. પોતાના આત્મામાં શ્રદ્ધા ગુણનો પ્રવેશ થશે, એનું કાર્ય પછી થશે. પ્રવેશ થવું, જ્ઞાનની સમજણમાં આવવું, અને એની ક્રિયા થવી, એનો અનુભવ થવો કે ના પરનો કરતા નથી, એનો અનુભવ થયો, એ એની ક્રિયા. આ તો પ્રવેશ, જ્ઞાનની ક્ષયોપશમની શક્તિનો પ્રવેશ. તો કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષોના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. હમણાં એક પ્રસંગ બની ગયો ને, હમણાં જ એક પ્રસંગ, હજી ગઈકાલે જ બની ગયો. શું કરે, થાય છે હવે, એવું શું કરે. હવે લોકોને
હજી નથી જેટલું જોઈએ તેટલું. પોતાના આત્માની પ્રાપ્તિ માટે કંઈ એને હજી એટલી ભૂખ નથી. કેવા કેવા પ્રસંગો બને છે. આજે સવારના એક કચ્છી આપણો જૈન, કયા ગામનો છે નથી લખ્યું, કાલે મોબાઈલમાં એના ઉપર આવેલા જન્મદિવસના સંદેશા વાંચતો હતો. વોટ્સએપ ઉપર 24 વર્ષનો છોકરો વોટ્સએપ ઉપર આવેલા પોતાના જન્મદિનની વધાઈઓના બધા સમાચાર જોતો હતો. ત્યાં એટેક આવી ગયો. કાલની જ વાત છે. હજી પ્રાર્થના મને લાગે છે કાલે હશે. એટેક આવી ગયો. હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટર કહે કે કાંઈ નથી, ખતમ. 24 વર્ષની ઉંમર, વિસા ઓસવાળ જ્ઞાતિનો છોકરો. આવું બની જાય છે પ્રભુ. આ જીવન ક્યારે આપણને વયું જાય. આ જ્ઞાનીના વચનો. અને અહીંયા કહે છે કે સત્પુરુષોના દર્શન પ્રત્યે પણ જીવને રુચિ થઈ નથી. જ્યાંથી કામ શરૂ થવાનું છે, અધ્યાત્મ ક્ષેત્રની અંદર મુક્તિના દ્વાર સત્પુરુષોના દર્શન પ્રત્યેની રુચિથી ઉત્પન્ન થશે. એની પણ હજી આપણને જેવી જોઈએ તેવી ઈચ્છાઓ થતી નથી. અંતરમાં એનો વિરહ લાગતો નથી. શું કરશે પ્રભુ આપણો? થશે શું? અને બીજી અનેક પ્રકારની વિશ્વમાં અંદર અત્યારે ધર્મના નામે ચાલતી પ્રવૃત્તિઓમાં લોકો ભ્રમિત થઈ જાય છે. અહીંયા આવી શ્રવણ કરી આ પુરુષના દર્શન કરીને પણ શ્રદ્ધા ગુણ હજી પણ ઝાંખી થઈ કરીને છલાંગો માર્યા કરે છે. હજી શાંત થઈ નથી. પ્રભુ શું કરીએ? પણ અમારે તો કાંઈ કરવા જેવું છે નહીં. તમને કાંઈ કરવા જેવું નથી. જીવોનું ભવિતવ્ય. બીજું શું કાંતિભાઈ? કેમ? જીવોનું ભવિતવ્ય. અહીંયા કહે છે કૃપાળુદેવ કે જો દર્શન પ્રત્યેની ખરેખર એને રુચિ આવી હોત તો એને આત્મા પ્રત્યેની રુચિ આવત. અન્યથા જેને સત્પુરુષો પ્રત્યેની રુચિ નથી તેને આત્મા પ્રત્યેની રુચિ 3 કાળમાં પણ ઉત્પન્ન થાય નહીં. ભલે પછી તે જ્ઞાન નયના વિષયને અનુસરતો હોય કે ક્રિયા નયના વિષયને અનુસરતો હોય. બંને ભ્રમણાઓ છે, બંને બોજો છે. મૂળમાં મૂળ આ છે. રુચિ થઈ નથી તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. આ પ્રતિબંધ છે. જીવ બંધાય છે, બંધાયેલો તો છે, પણ પાછો વિશેષ પણ વળી એનાથી બંધાય છે. અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ આપ્યો એવું નિજેચ્છાપણું, અસત દર્શનને વિશે સતદર્શનની ભ્રાંતિ તે છે. હું જ્યાં જાઉં છું, અત્યારે જઈ આવ્યો, એ બરોબર છે, સારું છે, મને સારું લાગ્યું, પણ પહેલા તું ગયો તો ત્યારે એ સારું લાગતું હતું, હવે આ સારું લાગે છે, પછી ત્રીજી જગ્યાએ જઈશ તો એ સારું લાગશે. કાંતિભાઈ શું થશે? જ્યાં જશે ત્યાં સારું લાગશે. સત્ય અસત્યનો નિર્ણય થશે નહીં અને તારો દેહ છૂટી જશે. જેમ બિચારો 24 વર્ષનો યંગ છુઆ પોતાના જન્મદિવસના ઓલા આવેલા વોટ્સએપ ઉપર સંદેશા વાંચતો તો રાજી થતો હતો અને 1 સેકન્ડ કાંટો હજી ગયો નહીં ત્યાં દેહ છૂટી ગયો. કાલની વાત છે પ્રભુ. આવા જીવનની અંદર બને છે પ્રસંગો. તોય હજી કેટલી ઊંઘ છે શાંતિભાઈ આત્માની જાગૃતિ માટે. અહીંયા જો કેટલી સરસ વાત. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી અને ભાગમ ભાગ અહીંયા સારું છે, અહીંયા સારું છે, અહીંયા સારું છે. સાહેબને સાંભળી લીધું. સાહેબ એક વાત કરે છે, બરોબર છે, હવે જરી અહીંયા સાંભળી લઈએ, હવે જરી અહીંયા સાંભળી. ભાઈ અમારે સાંભળવાની વાત નથી કરતા. અમને સાંભળજો પણ નહીં. અમે સંભળાવીએ ત્યારે પણ તમે તમારી ભીતર એમાં થતી ઉથલ પાથલને સાંભળવાનો પ્રયત્ન કરજો. આ ખરેખર સાચા શ્રોતાની રીત છે. શું કહ્યું? સમજાણો? અમે જ્યારે અહીં સ્વાધ્યાય કે પ્રવચન આપતા હોઈએ ત્યારે એની શબ્દની આઘાત પ્રત્યાઘાત તમારા ભીતર કેટલી અને કેવા પ્રમાણમાં પડે છે એને સાંભળજો. આ ખરેખર શ્રવણ કરવાની રીત છે.
કાનથી શ્રવણ કરશો કાંઈ લાભ નહીં થાય. તીર્થંકર ભગવાનની વાણી પણ સમોસણમાં જશો ત્યારે કરવાનું ઈ જ છે. આ તો શબ્દો છે મહેન્દ્ર, શબ્દો છે ને કર્ણેન્દ્રિયનો વિષય છે. અમે જ્યારે જ્યારે કાંઈ પણ વાત કરીએ ને તો તમારી ભીતર એના થતા પરિણામ એને વાંચવાનો પ્રયત્ન કરજો પ્રભુ. આ અત્યારે અમે જે તમને શ્રવણ કરાવીએ છીએ એને એક અમારો વિકલ્પ સમજો. વિકલ્પ સમજો કે 10 વાગ્યા અમારે પ્રવચનમાં જવું જોઈશે, એક પ્રકારનો વિકલ્પ છે. અમે તમને પૂછીએ છીએ કે અમારા મનથી ઉત્પન્ન થતો આ વિકલ્પ નામનો રાક્ષસ તમારા જીવનની અંદર શું ફાયદો કરશે? વિકલ્પ છે એ વિકલ્પથી તમને લાભ નહીં થાય. તમારી નિર્વિકલ્પ દશા તરફ તમારે તે જ સમયે જો સત્ય કહેવાયું હોય, સત્ય લાગ્યું હોય તો એને અનુસરીને ભીતર પ્રવેશ કરો. ત્યાંથી જે ધ્વનિ આવે એને શ્રવણ કરો. એનું નામ સાચો શ્રોતા છે. અમને નહીં સાંભળતા, તમને સાંભળજો તે સમયે. મહેન્દ્ર બરોબર છે? ભીતર ધ્વનિ ઉઠશે એને સાંભળજો. એટલા તૈયાર રહેજો. અમારા શબ્દોમાં રમતા નહીં અને કોઈ પણ પુરુષના શબ્દોમાં રમતા નહીં. અરે ઈવન ભગવાનની ઓમકાર ધ્વનિ પણ જો કર્ણનો વિષય હશે, કાનનો અને ચિત્તનો, મન બુદ્ધિનો, તો પણ તમારા જીવનની અંદર કાંઈ લાભનું કારણ થશે નહીં. તમને સાંભળો. દર્શનની પણ રુચિ નથી. શું કરે? આ મનુષ્યનું શરીર છે ને પ્રભુ, આ મનુષ્યપણું તમને મળ્યું છે એને રથ સમજો. રથ, 2 પૈડાવાળો રથ અને 4 ઘોડા કે 6 ઘોડા કે 8 ઘોડા અંદર મૂક્યા હોય એટલું રથ સમજો. અને અંદર માલિક બેઠો છે જુદો પ્રભુ, આ બહાર બેઠો એ નહીં. અંદર માલિક જુદો, એ ઊંડાણમાં બેઠો છે. એને પહેલા શોધો કે આ છે કોણ શ્રવણ કરનારો. આ ઇન્દ્રિયોના વિષયને શ્રવણ કરનારો એ હું નહીં. ખરેખર તો જ્ઞાનથી જે કંઈ શ્રવણ કરે છે એ હું છું. મારે એને સાંભળવું છે, એને સાંભળવું છે. એવા પ્રકારની વિધિને સમજો, પ્રાપ્ત કરો. આ બેઠો તે સાક્ષી છે માત્ર, બીજું કાંઈ જ નથી. માત્ર સાક્ષી છે. અને જે ઘોડા લગાયેલા છે ને રથમાં, એ બધી ઇન્દ્રિયો છે, એનાથી કાંઈ વળે એવું નથી. અને આ મન છે ને એ લગામ છે, ખાલી એને આ બાજુ લઈ જવું કે આ બાજુ લઈ જવું એટલું ખેંચવા માટે. પણ જ્યાં છે ત્યાં લઈ જવા માટે એ લગાન કંઈ કામમાં આવે એવી નથી. એનો તો નિર્ણય કરવો પડશે. પ્રભુ સમજાય છે? એનો તો નિર્ણય કરવો પડશે. નિર્ણય સ્થિર થશે. એને આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ એનાથી તે સ્થિર થાય એવો નથી. કોણ? શાંતિભાઈ, મન છે એ તમારે લગામ જેવો છે. અને જે દોડ ચાલે છે ને રથમાં, ઘોડા દોડે છે ને, એ તમારી ભીતર રહેલી વાસનાઓનો પ્રકાર છે. વાસના એટલે ઈચ્છાઓ, અભિલાષાઓ, એ બધું દોડે છે. આ તમારું મનરૂપી રથ જે બધું દોડે છે ને, સમજે છે ને બધું. તો એક વસ્તુ નક્કી થઈ કે જ્યારે પણ કોઈને પણ શ્રવણ કરતા હો ત્યારે એ શ્રવણની જવાબદારી તમારા ઉપર એટલી છે કે તમારી ભીતર એની શું અસર થાય છે. તો આંખ બંધ કરવી હોય તો કરવી, નહીંતર એવી રીતે ખુલ્લી હોય તો વાંધો નહીં. ત્યારે ભીતર એનો શું અસર થઈ એના ઉપર ધ્યાન આપનારને ખરેખર સાચો શ્રવણી કહેવામાં આવે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ આ જીવે પણ શ્રવણ કર્યું છે કાન ઇન્દ્રિયથી, આ ઇન્દ્રિયથી. ભગવાનના દર્શન કર્યા છે આંખથી, ઇન્દ્રિયોનો વિષય છે. ભગવાનને સ્પર્શ કર્યા હશે તો પણ સ્પર્શેન્દ્રિયથી. વાસ્તવિકમાં અંતરથી, આત્મથી ભગવાનને ન તો શ્રવણ કર્યા છે અને ન તો એણે સ્પર્શ્યા છે, ન તો એણે જોયા છે.
સમોસણમાં પણ આમ ને આમ ખાલી હાથે આવી ગયો છે, આ ક્રિયા કર્યા વગર. વેદનમાં તો ઈ હોવે, વેદન એનું હોય જો ખરેખર તે પરમ તત્વ સાક્ષી રૂપે તમને અનુભૂતિ સ્વરૂપ થતો હોય તો. સાક્ષી રૂપે એનું નામ ખરેખર શ્રવણ છે કે તે જ સમયે વેદનમાં આવીને આ પરમ તત્વ છે એવું તમારી શ્રદ્ધા ગુણની અંદર એના બીજ રોપાય અને અંશે પણ તમારી ઇન્દ્રિયો સ્વીકારે. કોઈ પણ ઇન્દ્રિય, પાંચે ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિય સ્વીકારે કે આ ઇન્દ્રિયોનો વિષય નથી, એ જે આવેલી વાણી છે ભગવાનના મુખેથી એનું વેદન છે, આ જ્ઞાનીઓના મુખેથી આવેલી જે વાણી છે એનું વેદન છે. આવું જ્યાં સુધી તમારા જ્ઞાનની અંદર શ્રદ્ધામાં આવે નહીં, સમજાય નહીં ને પરિણમે નહીં, તો માત્ર ઇન્દ્રિયોના વિષયોથી જે કોઈ સમજે છે કે મને લાભ થશે, છોડી દેવો. આ આખા પ્રયોગને છોડી દેવો, એમાં કાંઈ કોઈને લાભ છે નહીં. આપને ખ્યાલ છે કે લોભ તો 10મા ગુણસ્થાનકે જાય છે. હા, લોભ કેટલા ગુણસ્થાનકે જાય? હા, પહેલે જાય, સોરી, લોભ પહેલે જાય ને રાગ છે તે 10મા ગુણસ્થાનકે જાય અને પછી મોહ 12મા ગુણસ્થાનકે જાય. આ 3 પ્રકાર. તો પહેલા શું જશે? સૌથી પહેલા શેનો લોભ? કયા લોભની વાત ચાલે છે? પાંચે ઇન્દ્રિયોના વિષયો, મન અને બુદ્ધિ, એનો કોઈ પણ વિષય જ્યારે આપણને ગમતું હોય તો એને અહીંયા લોભ સમજવો. લોભ એટલે કોઈને આપણે આપી શકતા નથી એ તો ખરું, હા, હાથથી આપી શકીએ નહીં ત્યારે લોભ કરીએ, એ લોભની વાત નથી. અહીંયા ગુણસ્થાનકના રહેલા અત્યારે 14 માર્ગણા છે એની અંદર જે આ વાત છે એની વાત ચાલે છે. એટલે પહેલો લોભ જાય, 10મે રાગ જાય અને 12મે મોહ જાય. એ જો સીડી ચડવી હોય તો સૌથી પહેલા ઇન્દ્રિયોના વિષયોની લગામ લઈ લેવી. કોના હાથમાં આપી દેવી? પાંચે ઇન્દ્રિયોના વિષયનો લગામ કોને હાથમાં આપવી? મન બુદ્ધિ નહીં, કોને આપવી? જ્ઞાનને આપી દેવી. ભીતર રહેલું જ્ઞાન જે જ્ઞાતા દ્રષ્ટાપણે તમારી સમક્ષ હર પડે ઊભું છે, કઈ વસ્તુનું જ્ઞાતા દ્રષ્ટાપણું કરવું અને કઈ વસ્તુને ખરેખર મારા માનવા, આવું વિવેક જ્ઞાન તો પ્રત્યેકને હોય છે. વિચારી લેવું પ્રભુ. યોગીન્દ્ર દેવે તો શાસ્ત્રમાં એટલી સુધી કહ્યું કે 5 ઇન્દ્રિયોના વિષયો, બુદ્ધિ, મન, એ જ્યાં સુધી છે ત્યાં સુધી ભવનો કલંક જશે. ભવનું કલંક કીધું છે ત્યાં યોગીન્દ્ર દેવે. આ ભવ કલંક છે. પાંચે ઇન્દ્રિયોના વિષયથી લાભ માનવો, મન અને બુદ્ધિથી લાભ માનવો, સમજી લેજો કે આ ભવ કલંક છે. તો કેનાથી સાહેબ? તો કે બસ એક જ્ઞાનથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાનથી એનો પ્રત્યેક નિર્ણય હોવો જોઈએ. સાહેબ ક્યારે પહોંચશું? તો કે વિચાર કરજે બાપુ, ક્યારે પહોંચીશ? કેમ કે અઢી દ્વીપથી બહાર પણ અસંખ્યાત તિર્યંચો છે, એમાં ઘણા સંખ્યાતા છે 5મ ગુણસ્થાનક. કે તું ત્યાં હોઈશ ક્યારે? શું કહ્યું? સમજાણો? આ 5મ ગુણસ્થાનક જે પામ્યા છે ને, અઢી દ્વીપથી બહાર અત્યારે અસંખ્યાત તિર્યંચો છે, 5મે ગુણસ્થાનકે છે. ગયા હશે ને બધા અહીંયાથી કાર્ય કરીને, 4થું ગુણસ્થાનક અહીંયા મૂકીને, અહીંયા થૂકીને 5મ ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું છે. ત્યાં નિયમમાં છે તિર્યંચો. સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર એટલા માછલા છે, એમને ઉપવાસ હોય છે. પારણા માટે એકદમ તળિયે જઈ કરીને ઓલું ઘાસ હોય છે ને, એનાથી પારણા કરી લે છે. આપણે તો મનુષ્ય છીએ, આ વાત સમજી શકીએ એવી શક્તિ પણ મારામાં છે.
અને એનો વિશ્વાસ કરી શકીએ એવી મારીમાં બુદ્ધિ પણ છે. આનો નકાર થઈ શકે એમ છે? શાસ્ત્ર સિલસિલાબદ્ધ હકીકત છે. ભગવાન અરિયંતના મુખેથી આવેલી આ વાત છે કે પંચમ ગુણસ્થાનક પણ અઢી અંદર 12 અસંખ્યાત તિર્યંચો પણ પંચમ ગુણસ્થાનકે છે. ચોથાની ક્યાં વાત કરો છો? તો આટલી શ્રદ્ધાની ફળશ્રુતિ મારી પાસે છે, હું એને સત્ય માનું છું. બધી ક્રિયા કોની છે શાંતિભાઈ? જ્ઞાનની. કેમ કે ક્રિયા કરવા વાળો મન નથી, એ તો તોફાની છે. બુદ્ધિ છે એ તો વાત છોડી દો એની, તો બીજાને સમજાવવા માટે છે, પોતાને ક્યાં સમજવા માટે છે બુદ્ધિ? બુદ્ધિનો વિષય તમે કોઈ દિવસ તમને સમજવા માટે લીધો કે બીજાને સમજાવવા માટે લીધો? વિચાર કરજો. એવો જીવનમાં કેટલા વખત પ્રસંગ આવ્યો છે કે તમે તમારી બુદ્ધિને સમજીને એનું અમલીકરણ કર્યું હોય શાંતિભાઈ, બીજાને સમજાવવા માટે બુદ્ધિ. આવી જીવની દશા છે પ્રભુ. આ પંચમ કાળની અંદર આવો મનુષ્ય દેહ મળ્યો છે. આપણી વાત અધૂરી પૂરી કરશું છે. તો કહે છે કે કર્મ નયના અવલંબનમાં તત્પર જીવો, એટલે કે ક્રિયાકાંડમાં રહેલા જીવો. પછી શુષ્ક અધ્યાત્મ જ્ઞાનના વિષયમાં રહેલા જીવો, કે માત્ર શ્રવણ કરવું, પંડિતોનું શ્રવણ કરી નિર્ણય કરી લેવા, એવા જ્ઞાન નયના ઈચ્છક પક્ષપાતી પુરુષો બંને સ્વચ્છંદમાં છે. બંનેને સ્વચ્છંદ નામનો મહારાક્ષસ ઉભો છે. અને એ બધા ક્યાં છે? પ્રમાદી છે, વિષય કસાયમાં રમે છે આવા બધા જીવો. તો હવે મારે શું કરવું? તો ત્રીજી વાત કરે છે આચાર્ય, જરાક 2 મિનિટમાં પૂરું કર્યું. જેવો પોતે નિરંતર એ સ્વયં સતતમ જ્ઞાનમ ભવંતમ કર્મ ન કુવંતી. જેવો પોતે નિરંતર જ્ઞાન સ્વરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી. જો જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાનની ક્રિયા છે જ્ઞાતાને દ્રષ્ટા, પણ કોઈ જ્ઞાન બતાવે છે તે ક્રિયામાં તે ખરેખર કર્મ નામ કાર્ય કરતા નથી, એને જાણતા જ રહે છે. એ ક્યારે પણ મંદ ઉદ્યમી થતા નથી, પ્રમાદને પણ વશ થતા નથી, અને પોતાના સ્વરૂપમાં જ હંમેશા ઉદ્યમી રહે છે. એટલે આજે જે વાત આવી, એક વાત ખ્યાલ રાખો કે સૌથી પહેલાં તો આપણે શ્રવણ કરવું ઇન્દ્રિયોના વિષયથી નહીં, મન અને બુદ્ધિથી નહીં, બધું જ્ઞાનથી નિર્ણય કરવાનો પ્રયોગ કરજો કે જેથી કરીને આપણને ભાવિમાં એ ઉપયોગી થાય. સમોસણમાં જવું છે કે નહીં? સમોસણમાં જવું છે અત્યારે? તો સમોસણમાં જવું છે તો ભગવાનની એકાક્ષરી વાણી તમે સીધી ગ્રહણ કરશો જ્ઞાન દ્વારા. તો બાકી ત્યાં શબ્દો તો છે નહીં ભગવાન પાસે. ભગવાન શબ્દોથી તો કાંઈ વાત કરતા નથી. આ ઓમ ધ્વનિનો નાદ તમારી ભીતર જ્યાં પ્રવેશે છે ત્યાં એને સમજવાનો પ્રયત્ન કરો, વાત પૂરી થઈ જશે. એટલે જ્ઞાનથી શ્રવણ કરવાની શક્તિ કેળવો, એની કલા શીખવા જાણો, કેવી રીતે એ થાય એ પણ સમજી લો. ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જશો અને તે ભગવાનની વાણીનું શ્રવણ કરી અને પછી ત્યાંથી જે થવાનું હશે તે થશે. ઓમ શાંતિ.